હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પાણી, ઈનો કે સોડા ઉમેર્યા વગર એકદમ ક્રિસ્પી અને ચટપટા ખાવાની ખૂબ જ મજા આવે તેવા ભજીયા બનાવીશું। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। સૌ પ્રથમ એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 2 વાટકી કરકરો ચણાનો લોટ લઈ લઈશું, જે આપણે મોહનથાળ બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ ને તે। વજનમાં જોઈએ તો આ લોટનું માપ 250 ગ્રામ છે। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હિંગ અને 1 ચમચી મરી પાવડર ઉમેરી દઈશું। હવે આપણે 1 વાટકી અને વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલા ટામેટાં લઈ લઈશું અને તેને આવી રીતે ઝીણા ટુકડામાં સમારીને તૈયાર કરી લઈશું। આપણે આ ટામેટાનું પાણી થશે તેમાંથી જ બેટર તૈયાર કરવાનું છે, તો તેને આપણે ચણાના લોટમાં ઉમેરી દઈએ। સાથે આપણે 1 વાટકી જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ, તે પણ વજનમાં 100 ગ્રામ જેટલા છે। ત્યારબાદ 3 ચમચી જેટલા સમારેલા લસણના ટુકડા અને 3 ચમચી સમારેલા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈએ। સાથે આપણે 1 ચમચી જેટલું છીણેલું આદું ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરીને બેટરને તૈયાર કરી લઈશું। આવી રીતે એકદમ સરસ મિક્સ કરીને આપણે બેટર તૈયાર કરીશું। ટમેટાં અને ધાણામાં રહેલા પાણીમાંથી જ આ બેટર તૈયાર થઈ જશે। બેટર આપણે અહીં થોડું કઠણ એવું રાખવાનું છે। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકન બટનને જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો તમે અહીં જોઈ શકો છો કે એકદમ સરસ આવું કઠણ એવું બેટર તૈયાર થઈ ગયું છે। હવે 15 થી 20 મિનિટ માટે બેટરને આપણે આવી રીતે દાબીને સાઈડ પર રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। હવે અહીં તેલ ગરમ થઈ ગયું છે, તો બેટરમાંથી નાના ભજીયા બનાવી લઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે આપણા ભજીયા એકદમ સરસ તળાઈ રહ્યા છે। આપણે ભજીયા એકદમ સરસ ક્રિસ્પી થાય ને તેવા તળવાના છે। સાથે આપણે 4 થી 5 તીખી લીલી મરચીને પણ તળી લઈશું, જે ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે। તો હવે અહીં ભજીયા અને મરચી સરસ રીતે તળાઈ ગયા છે, તો તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધા જ ભજીયા તળીને તૈયાર કરી લઈશું। હવે ભજીયાને આપણે સર્વ કરીશું। તો અહીં મેં ભજીયાને ટમેટાના સોસ અને કાંદાની સ્લાઇસ સાથે સર્વ કર્યા છે। તમે તેને ગ્રીન ચટણી અથવા તો ખજૂર આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો। તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ચટપટા એવા ભજીયા। તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને ભજીયાની રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।